એમાં ડુંગળી એ પોગવી ને મિત્રો, એટલે ડુંગળી રે ને રોવરાઈ દે જો બાય રાખો દી પટમાં જ રહે. એનો ભાઈ બંધ આવ્યો મળવા એમ. તો જય હનુમાન બધાને સ્વાગત છે આપણા સરસ મજાના નવા વ્લોગમાં. તો કલે જાવ, આજે છે રવિવાર, સન્ડે આવો મંડે કરો મોજ હરોજ. અને મિત્રો જો થોડુંક હાલવા નીકળ્યા હતા અને આજ જો તડકો સવારમાં વહેલા જોવા મળ્યો છે મિત્રો. જો તમે યાર એ પણ યાર ખેતરમાં અહીંયા તમે જોવો, વાહ વાહ વાહ, ગજબ છે મિત્રો, ગજબ. સવારમાં ગયા તા જ ઘરે, કપડા ને એવું બધું ધોવા દેવા જવાનું હોય ને રવિવારે. સવારનો રૂટીન જ મિત્રો, સવારમાં વહેલું ભાગી જવાનું, પછી વહેલું આવતું રહેવાનું બીજા કપડાં લઈને. એટલે એ સવારમાં આપણે બાઇક લઈને ઘરે જતા હતા ને એ આ ઝીણી ઝીણી ટૂંકમાં મીઠી હવાની લહેરખીઓ આવતી હતી મોઢા ઉપર, અને એ મજા આવતી હતી મિત્રો બાઇક ઉપર. યાર એ ગામડાના રસ્તામાં જતા હોય એવી વાઇબ તો મિત્રો રહ્યો ને फोर व्हील में ही नो आवे. पर बधाई बेनिफिट अलग, फोर व्हील होती है, बाइक होती है. तो चलिए, टाइम थवा આવ્યો છે એટલે પરિયાણ કરવી ગમની બાજુ બહુ ઘણું રખડા અત્યારે. દુકાને ખુલી ગઈ છે તો થોડુંક કટક બટક કરી લઈએ. બાકી તો ચોમાસું આવે ને એટલે કંપની ના બધા ઝાડવા એવા સરસ મજાના રૂપાળા લાગે ને એની વાત જ પૂછો માંજો. જો તડકો થઈ ગયો છે મિત્રો, એટલે કુતરાને જો બહાર બાંધી દીધો છે. જો બહાર આખો દી પટમાં જ રહે. એનો ભાઈ બંધ આવ્યો મળવા એમ. બાકી મીઠો લીમડો ધીરે ધીરે મોટો થતો જાય છે. તો ઘણો મોટો થઈ ગયો. હા બાદ હમણાં બાદ જ બે આજ તો સરસ મજાનો તડકો નીકળ્યો છે. અને અહીંયા જો ખડ ને એવું વધી ગયું છે એટલે અહીંયા બધું અઘોષા સરખું કરવું પડશે. જેથી રહ્યું ને પછી કેળા મોટા થાય ને એટલે કઈ તકલીફ ન પડે. જો અહીંયા આવ્યો, જો આ એનો બીજો ભાઈ બંધો હે ને. અલે અમાર મોટું રાંડવું બાંધી દીધું જેથી રહ્યું ને ટૂંકમાં આસાનીથી આમ જ્યાં સુધી આમ રખડવું હોય ને કાવદી એને છૂટ મળે. એટલે રાંડવું જ બાંધી દીધું છે મોટું. તો મિત્રો કેમ બપોર થયા ને ખબર જ ન પડી. એટલે આજે ને મિત્રો ટૂંકમાં પેટ કાલનું ભેરું લાગે છે. એટલે આજે કઈ રહ્યું જમવાનો કઈ વિચાર હતો નહીં, એટલે ઘરે તો ગયા તા જ. તો એમાં ટમેટા જોઈ ગયો એટલે કીધું ઘરવાળી બે ટમેટા ને ડુંગળી નાખ, આજે બપોર કઈ જમવું નથી, ભેળ બનાવીને ખાઈશું. તો મિત્રો આપણી ભેળ રહી ને હવે અલગ પ્રકારની જોઈએ છો. આ તો જનરલી બધી વસ્તુમાં આવે. જો વેફર, આ મિક્સ ચેવડો, આ પછી તીખા મીઠા મિક્સ ચવાણું, કુરકુરે, પંજાબી તડકા, મિક્સ ભેળ અને બાલાજીના તીખા મમરા. હાલો ચાલુ કરી દઈ ફટાફટ, પછી ઘણા ઘોટાઈ જવું છે એટલે ફટાફટ બનાવીને ખાઈ લેવી. તો મિત્રો પેલા તો હું ભેળ બનાવવાની હોય ને તો એક્સાઇટમેન્ટ એટલી હોય ને વાત પૂછું. અને એમાં ડુંગળી એ પોગવી ને મિત્રો, એટલે ડુંગળી રે ને રોવરાઈ દે જો. ખાલી એક ડુંગળી મોરી ને આહુડા વેતા થઈ ગયા. અહીંયા પોગવે એમ થાય કે આની કરતા ભેળ ન ખાવાનું કેન્ટીન બનાવેલું હોય ને ખાઈને ભૂઈ જવાય. હાલો બનાવી તો મસાલો મિક્સ કરીને રેડી કરી દઈએ.
તો મિત્રો જો આપણી ભેળ તૈયાર છે. જો વાવ, એક નંબર બની, એક નંબર. એટલી બધી ભેળ ખૂટશે મિત્રો? શું લાગે તમને? હાલો ટેસ્ટિંગ કરવી. રાહ જો. આને કહેવાય બાલાજીની ભેળ. કેમ કે એમાં બધું બાલાજીની જ આઈટમ હતું, એટલે બાલાજીની ભેળ કહેવાય. બહુ મસ્ત બની. હાલો ખાઈ લઉં, કાંઈ ખૂટશે નહીં. તો મિત્રો જો સાંજ પડી ગઈ છે અને જો આપણો શેરુને હવે અંદર જો ઓલા ભાઈ લઈને આવેલા આવે. જો સાંજ થાય એટલે મિત્રો એને અંદર લઈ લેવાનું. ડેઈલી રૂટીનમાં આવે. જો ત્યાં લઈ લીધો અંદર. બીજો એનો રસો કેવડો મોટો છે ને બેન, બાંધ્યો જો રાંધવું. આકાર અહીંયા છે ને લાંબુ રાંધવું બાંધ્યું, જેથી આમ ટૂંકમાં ફરી શકે વ્યવસ્થિત. તો છે ને મોટું જબરું. જો આરતીનો સમય થઈ ગયો છે એટલે જો આપણે બીજા નાઈટ વાળા સિક્યુરિટી ગાર્ડ છે ને જે આરતી કરે છે. જો તો મિત્રો જો સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે રાતના 11:30. તો મિત્રો અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આંખું જો ઘેરાવા માંડી છે અને બંગાવ ઉપર બંગાવું આવે છે. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી. મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.